ઈશ્વર બીએ સમાજશાસ્ત્રમાં પેપર 5 માં જે આપણે વાત કરતા હતા એમાં આગળના ટોપિક ચર્ચા કરવાની છે। એ પહેલા એક લેક્ચરને લગતી થોડીક માહિતી કે તમને જે લિંક મોકલવામાં આવે અને તમને જે વિડીયો ખોલે યુટ્યુબમાં તો એમાં નીચે સબસ્ક્રાઇબરનું બટન હોય છે, તો એ સબસ્ક્રાઇબર કરી દેવું જે તે વિદ્યાર્થીઓને જે તે શિક્ષકો મતલબ કે જે વિષય લાગુ પડતા હોય જે ક્લાસ લાગુ પડતા હોય એ શિક્ષકને ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દેવી, જેથી કરી અને આવનાર સમયગાળામાં તમને વોટ્સઅપ લિંક મળતી બંધ થઈ જાય અથવા વોટ્સઅપ નંબર બંધ થાય તો પણ તમને વિડીયો છે એ અવિરત મળતા રહે। મતલબ કે તમારું વોટ્સઅપ બંધ હોય, નેટ બંધ હોય અથવા અન્ય કોઈ પણ કારણસર તમને લિંક મળતી અથવા મેસેજ મળતા બંધ થાય તો તમને ડાયરેક્ટ તમારા યુટ્યુબ એકાઉન્ટમાં છે એ એમનું નોટિફિકેશન આવી જાય અને જે પણ વિડીયો અપલોડ થાય એ તમે જોઈ શકો, જેથી કરીને તમારા જે અભ્યાસની કન્ટિન્યુ બાબત છે એ ક્યાંય મિસ ન થાય। હવે આપણે પેપર 5 માં આગળની કેટલીક બાબતોનો અભ્યાસ કર્યો હતો, એ પછી ગ્રામીણ સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર આગળનો મુખ્ય ટોપિક છે। તો એ કાર્યક્ષેત્ર છે, કાર્યક્ષેત્રમાં આગળની વાત છે કે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે કાર્યક્ષેત્ર શું કઈ બાબતનો અભ્યાસ કરે છે, તો એમાંની પહેલી બાબત છે કે ગ્રામીણ સમુદાય। તો ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર ગ્રામીણ સમુદાયનો અભ્યાસ કરે છે। ગ્રામીણ સમાજની સર્વસામાન્ય લાક્ષણિકતાઓ કઈ છે તેનો અભ્યાસ એકમ તરીકે ગ્રામીણ સમુદાયનો અભ્યાસ કરે છે। ગ્રામીણ સમુદાયનો ઉદ્ભવ કઈ રીતે થયો, વિભિન્ન ઐતિહાસિક યુગોમાં ગ્રામીણ સમુદાયમાં કેવા પલટા આવતા રહ્યા છે, ગ્રામીણ સમુદાયનું સ્વરૂપ કેવું છે અને તેની સામાન્ય લાક્ષણિકતાઓ કઈ છે વગેરેની તપાસ કરવી તે ગ્રામીણ સમાજશાસ્ત્રનું એક મહત્વનું કાર્ય છે। આ કાર્ય માટે તેમાં વિભિન્ન સમાજના ગ્રામીણ સમુદાયનો તેમજ એક જ સમાજમાં વિભિન્ન યુગોના ગ્રામીણ સમુદાયોનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે। એટલું જ નહીં પરંતુ પ્રાદેશિક વિભિન્નતા અને પ્રાદેશિક વિભિન્નતાને લક્ષ્યમાં રાખીને તુલનાત્મક અભ્યાસો હાથ ધરવામાં આવે છે। આવા અભ્યાસો દ્વારા ગ્રામીણ સમાજશાસ્ત્ર ગ્રામીણ સમુદાયની સર્વસામાન્ય લાક્ષણિકતાઓ અને સ્વરૂપની સમજૂતી આપવા પ્રયાસ કરે છે। પહેલી બાબત છે કે ગ્રામીણ સમુદાય મતલબ કે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે ગ્રામીણ ક્ષેત્રની બાબતોનો અભ્યાસ કરે છે, ગ્રામીણ માનવ જીવનનો અભ્યાસ કરે છે। અહીંયા કીધું કે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે ગ્રામીણ ક્ષેત્રનો ઉદ્ભવ કઈ રીતના થયો, એમનો વિકાસ કઈ રીતના થયો છે, પછી અલગ અલગ સમયગાળામાં અલગ અલગ યુગમાં અલગ અલગ શું કહે કે પરિસ્થિતિમાં ગ્રામીણ ક્ષેત્રમાં કેવા પલટા આવતા રહ્યા છે, શહેરી ક્ષેત્ર અને ગ્રામીણ ક્ષેત્ર વચ્ચે શું તફાવત છે, આ દરેક બાબતનો તુલનાત્મક અભ્યાસ કરે છે, જેથી કરી અને શહેરોની બાબત ગ્રામીણ ક્ષેત્રોની બાબત કઈ રીતના અલગ પડે છે, ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કઈ રીતના થયો એ બાબતનો તુલનાત્મક અભ્યાસો કરે છે। તો આમ પહેલી બાબત છે ગ્રામીણ સમુદાયનો અભ્યાસ કરે છે, ગ્રામીણ ક્ષેત્રની જુદી જુદી બાબતોનો અભ્યાસ કરે છે। એ પછીની બીજી બાબત છે ગ્રામીણ અને નાગરિક જીવનની વિભિન્નતા। તો ગ્રામીણ સમાજની સર્વસામાન્ય લાક્ષણિકતા શોધવા માટે જે ગ્રામીણ સમાજશાસ્ત્ર દેશ અને કાળના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસો કરે છે તેમ શહેરી જીવનના સંદર્ભમાં પણ તુલનાત્મક અભ્યાસો કરે છે। ડોક્ટર AR દેસાઈ નોંધે છે તેમ ગ્રામીણ સમાજના વિશિષ્ટ લક્ષણોની પૂરી સમજ માટે તેના બંધારણીય ખાસિયતોનું વાસ્તવિક નિરૂપણ મહત્વનું બને છે। એવું અધ્યયન ગ્રામીણ સમાજશાસ્ત્ર માટે સર્વપ્રથમ અને અનિવાર્ય કર્તવ્ય સમાન થઈ પડે છે અને તેને માટે ગ્રામીણ અને નાગરિક પાર્શ્વભૂમિના વિશિષ્ટ લક્ષણો વચ્ચેના તફાવતોનો અભ્યાસ આવશ્યક બને છે। ગ્રામીણ અને નાગરિક જીવનની વિભિન્નતા તપાસવા માટે ગ્રામીણ સમાજશાસ્ત્ર કેટલાક અર્થસભર માપદંડોનું નિર્માણ કરે છે। ગ્રામીણ સમાજશાસ્ત્રીય ગ્રામીણ અને શહેરી સમાજનો તુલનાત્મક અભ્યાસ કરવા માટેના કેટલાક માપદંડો વિકસાયો છે, જેમ કે ગ્રામીણ અને શહેરી સમુદાયના ધંધા રોજગાર, પર્યાવરણ, સમુદાયનું કદ, વસ્તીની ગીચતા, સામાજિક ગતિશીલતા, સ્થળાંતર, સ્તરીકરણ, વિભેદન, આંતરીકરણનું સ્વરૂપ અને સામાજિક ગતિશીલતા આવી સમાજ જીવનની જુદી જુદી લાક્ષણિકતાઓ બાબતમાં શું તફાવતો રહેલા છે એ બાબતનો અભ્યાસ છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે। જોકે આવા અભ્યાસો નગર સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં તેમજ સામાન્ય સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં પણ સમાવેશ થાય છે। ગ્રામીણ સમાજશાસ્ત્ર
તેના આ પ્રકારના અભ્યાસમાં નગર સમાજશાસ્ત્ર અને સામાન્ય સમાજશાસ્ત્રનો આધાર તરીકે ઉપયોગમાં લે છે. અહીંયાની બીજી બાબત છે કે ગ્રામીણ અને નાગરિક જીવનની વિવિધતા. એટલે કે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એ ગ્રામીણ ક્ષેત્ર અને નાગરિક એટલે કે શહેરી ક્ષેત્રો એ બંનેનો વિભિન્નતા શું છે, એમાં તફાવત શું છે, એ કઈ રીતના એકબીજાથી અલગ પડે છે એ બાબતોનો અભ્યાસ કરે છે. અને એના માટે એ બાબતોનો અભ્યાસ કરવા માટે અહીંયા કીધું છે કે એમણે કેટલાક માપદંડો વિકસાવ્યા છે. માપદંડો એટલે કે જે તે બાબત, દાખલા તરીકે અહીંયા કીધું છે કે વસ્તીની ગીચતા. તો આપણે આગળ ચર્ચા કરી કે ચોરસ 1 કિલોમીટરમાં કેટલી વસ્તી વસવાટ કરે છે. તો ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રની વાત કરીએ તો શહેરી ક્ષેત્ર છે 1 ચોરસ કિલોમીટરમાં ઘણા મોટા સમુદાય રહેતા હોય છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં એ વસ્તી છે એનું પ્રમાણ ઓછું હોય છે. તો અહીંયા કીધું છે કે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર વચ્ચેનો જે અભ્યાસ કરે છે એ અભ્યાસમાં ખાસ કરીને ધંધા રોજગાર, પર્યાવરણ, સમુદાયના કદ, સામાજિક ગતિશીલતા, સ્તરીકરણ, વિભેદન, આંતરક્રિયાનું પ્રમાણ એ દરેક બાબત એક માપદંડ તરીકે રાખે છે અને એ માપદંડ રાખી અને બેનો અભ્યાસ કરે છે. દાખલા તરીકે ધંધા રોજગાર. તો ધંધા રોજગાર છે એ શહેરી ક્ષેત્રમાં મોટા કારખાનાઓ, ઉદ્યોગો સાથે જોડાયેલું હોય છે, તો ગ્રામીણ ક્ષેત્ર છે એ ખેતી સાથે જોડાયેલું છે. તો આ બંનેમાં તફાવત જોઈ શકાય છે. આમ ગ્રામીણ ક્ષેત્ર છે એ ગ્રામીણ અને નાગરિક જીવનની વિભિન્નતાઓ, ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રના લોકોની વિભિન્નતાઓ શું છે, કઈ રીતના એકબીજાથી જુદા પડે છે, એ બાબતનો અભ્યાસ છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે. એ પછીની આગળની બાબત છે ગ્રામીણ રચનાતંત્ર. તો ગ્રામીણ રચનાતંત્રની બાબત છે એમાં કીધું છે કે ગ્રામીણ સમાજશાસ્ત્ર ગ્રામીણ સમાજની ભૌતિક અને સામાજિક રચના તપાસે છે. ગ્રામીણ સમાજની ભૌતિક રચનાનો અભ્યાસ પરિસ્થિતિ શાસ્ત્રી દ્રષ્ટિએ કરવામાં આવે છે. આ પ્રકારના અભ્યાસમાં ગામડાના રહેઠાણની ઢબ કેવી છે અને એ ઢબનું અસર ગ્રામજનોના પારસ્પરિક સંબંધો પર શી થાય છે તે તપાસવામાં આવે છે. વિભિન્ન પ્રદેશના ગામડાની વસવાટ ઢબના તુલનાત્મક અભ્યાસો ગ્રામીણ રચનાના સમજવામાં ઉપયોગી બને છે. આ ઉપરાંત ગ્રામીણ સમુદાયની વસવાટની ઢબ ઉપર કુદરતી પરિસ્થિતિ જેવી કે જમીન, પર્વતો, નદી, તળાવ, હવામાન, પાક વગેરેની શી અસર થાય છે તેને પણ તપાસવા પ્રયત્ન કરે છે. ગ્રામીણ સમાજની સામાજિક રચનાના અભ્યાસમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર ગ્રામીણ સમુદાયમાં વિકસેલા વિભિન્ન જૂથો અને સંગઠનો તથા પેટા જૂથો અને તેના સંગઠનોનું સ્વરૂપ, વ્યક્તિ અને જૂથ વચ્ચેના તેમજ જૂથો અને પેટા જૂથો વચ્ચેના સંબંધોના સ્વરૂપોનો અભ્યાસ કરે છે. બીજી રીતે કહીએ તો ગ્રામીણ સમાજશાસ્ત્ર સમાજના વિભિન્ન જૂથો અને પેટા જૂથો એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે અને તે બધા વચ્ચેના સંબંધથી ગ્રામીણ સમુદાય એક સમગ્રનું સ્વરૂપ કઈ રીતે ધારણ કરે છે તે તપાસે છે. સાથોસાથ ગ્રામીણ સમુદાય અને ગ્રામીણ સમાજ જે વિશાળ સમાજનો ભાગ છે તેની સાથેના સંબંધ એટલે કે સમગ્ર અને ભાગ વચ્ચેનો સંબંધ પણ તપાસે છે. એની આગળની જે બાબત છે કે ભાઈ ગ્રામીણ રચનાતંત્ર, ગ્રામીણ સમાજશાસ્ત્ર છે ગ્રામીણ સમુદાયની રચનાતંત્ર, ગ્રામીણ સમુદાયની શરૂઆત અથવા ગામડાનો વિકાસ કઈ રીતના થયો, ગ્રામીણ ક્ષેત્રનો ગામડાને આજુબાજુનું જે વાતાવરણ છે એમની સાથેનો સંબંધ શું છે એ બાબતનો અભ્યાસ કરે છે. અહીંયા કીધું કે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે ગ્રામીણ સમાજની ભૌતિક આજુબાજુનું ભૂગોળનું વાતાવરણ અને સામાજિક રચના તપાસે છે. આજુબાજુની જે પરિસ્થિતિ છે, આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણ અને એને લીધે ગ્રામીણ ક્ષેત્રના લોકોનું સામાજિક રચના કેવી છે એ બાબત તપાસે છે. અહીંયા કીધું છે કે આ પ્રકારના અભ્યાસમાં ગામડામાં રહેઠાણની ઢબ કેવી છે. ગ્રામીણ ક્ષેત્ર આપણે બધા મોસ્ટ ઓફલી ગ્રામીણ ક્ષેત્રમાંથી આવીએ છીએ અને એ બાબતથી પરિચિત છે કે ભાઈ ગ્રામીણ ક્ષેત્રનો વસવાટ કેવો હોય છે, લોકોનો અન્ય લોકો સાથેનો સંબંધ કેવો હોય છે. ગ્રામીણ ક્ષેત્રના લોકો છે તો એમનો વાતાવરણ સાથેનો સંબંધ કેવો હોય છે. દાખલા તરીકે આપણે ગામડામાં વસવાટ કરીએ તો આપણે ગ્રામીણ ક્ષેત્રના લોકો છે એમનો પશુ સાથેનો આપણો વ્યવહાર, માનવ સમુદાય સાથેનો આપણો વ્યવહાર અથવા અન્ય જે આપણે આજુબાજુમાં જે વાતાવરણીય બાબતો છે એમની સાથેનો આપણો વ્યવહાર કેવો છે એ આપણને કઈ રીતના ઉપયોગી સાબિત થાય છે એ દરેક બાબતો છે એ બાબતોનો અભ્યાસ કરે છે. મતલબ કે આ આજુબાજુના જે કુદરતી બાબતો છે એ કીધું છે જમીન, પર્વતો, નદી, તળાવ, હવામાન, પાક આ દરેક બાબતોની લોકો ઉપર શું અસર થાય છે એ બાબતનો અભ્યાસ કરે છે. એ ઉપરાંત અહીંયા કીધું છે કે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એ ગ્રામીણ સમુદાયમાં વિકસેલા જુદા જુદા જૂથો, પેટા જૂથો તથા જ્ઞાતિ સંગઠનોનું સ્વરૂપ, વ્યક્તિ અને જૂથ વચ્ચેના અને જૂથો વચ્ચેના સંબંધો કેવા
છે, એ દરેક બાબતોનો અભ્યાસ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે. તો આમ ગ્રામીણ રચનાતંત્ર છે એ રચનાતંત્રનો પણ અભ્યાસ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે. એ પછીની આગળની બાબત છે ગ્રામીણ સામાજિક સંસ્થાઓ. તો એમાં કીધું છે કે ગ્રામીણ સામાજિક સંસ્થા ગ્રામીણ રચનાતંત્રનું ગત્યાત્મક અને કાર્યાત્મક પાસું છે. આથી ગ્રામીણ સમાજશાસ્ત્ર માટે ગ્રામીણ સામાજિક સંસ્થાઓનો અભ્યાસ આવશ્યક બને છે. ગ્રામીણ સમાજની કુટુંબ, લગ્ન, ધર્મ, શિક્ષણ, જ્ઞાતિ તેમજ આર્થિક અને રાજકીય સંસ્થાઓનો અભ્યાસ ગ્રામીણ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનો ભાગ છે. ગ્રામીણ સમાજશાસ્ત્ર અભ્યાસ ગ્રામીણ સમાજશાસ્ત્રના આ અભ્યાસ ગ્રામીણ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનો એક ભાગ તરીકે છે અને સંસ્થાઓની રચના અને કાર્ય તેમજ તેમની વચ્ચેના પારસ્પરિક સંબંધો ઉપર સંબંધો તપાસે છે. ગ્રામીણ સમાજની કોઈ પણ સંસ્થા અન્ય સંસ્થાઓ પર શી અસર ઉપજાવે છે, ગ્રામીણ સમાજ અને એક સંસ્થામાં થતો ફેરફાર અન્ય સંસ્થાઓ માટે કેવા પરિણામો નિપજાવે છે, તે ગ્રામીણ સમાજશાસ્ત્ર તપાસે છે. આવા સંસ્થાકીય અભ્યાસો ગામડાની રચના તથા પરિવર્તનના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અહીંયા કીધું કે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એ ગ્રામીણ ક્ષેત્રની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરે છે અને આ જે સામાજિક સંસ્થાઓ છે એ ગ્રામીણ ક્ષેત્રના ગત્યાત્મક અને કાર્યાત્મક પાસું છે. ગત્યાત્મક ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવા માટે અને ગામડાને કાર્યાત્મક કાર્યની દ્રષ્ટિએ અથવા કામ કરવાની બાબતથી કઈ રીતે જોડી રાખે છે એ બાબતના પાસા એ સામાજિક સંસ્થાઓ છે. હવે સામાજિક સંસ્થાઓ કઈ કઈ છે તો કે ભાઈ કુટુંબ, લગ્ન, ધર્મ, શિક્ષણ, જ્ઞાતિ, આર્થિક બાબત, રાજકીય બાબતો આને સામાજિક સંસ્થાઓ તરીકે ઓળખી શકાય છે. અને આ જે સામાજિક સંસ્થાઓ છે એ સંસ્થાઓની રચના કઈ રીતના થઈ, એ સંસ્થાઓનો વિકાસ કઈ રીતના થયો, એમની કાર્ય કરવાની પદ્ધતિ કેવી છે, લોકો વચ્ચેના સંબંધો કેવા સ્થાપિત કરે છે, એ દરેક બાબતોનો અભ્યાસ છે ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે. આમ ગ્રામીણ ક્ષેત્રની જે સામાજિક સંસ્થાઓ છે એ સંસ્થાઓની રચના, એમનું કાર્ય, એને લીધે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ, એ દરેક બાબતોનો અભ્યાસ છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે. એ પછીની આગળની બાબત છે કે ગ્રામીણ સામાજિક સ્તરીકરણ. તો ગ્રામીણ સમાજમાં કૃષિ, અર્થવ્યવસ્થા અને જમીનની વહેંચણીની આર્થિક સ્તરીકરણનો પાયો રચે છે અને જ્ઞાતિ વ્યવસ્થા, સામાજિક વિભેદન અને સામાજિક અંતરનો પાયો રચે છે. એ જ રીતે જ્ઞાતિ અને કૃષિ વ્યવસ્થા સત્તાની ઢબમાં નિર્ણાયક ભાગ ભજવે છે. ગ્રામીણ સમાજશાસ્ત્ર આ ઢબે ગામડામાં વિકસેલા સામાજિક સ્તરીકરણનો અભ્યાસ કરે છે. ગામડામાં સત્તાની ઢબ વગેરેની શી ભૂમિકા ભજવે છે તે તપાસ કરે છે. ગામડામાં વર્ગ રચના કેવી સ્વરૂપે વિકસે છે અને જ્ઞાતિ દરજ્જામાં શું ફેરફારો આવી રહ્યા છે, ગામડામાં શાહુકારની ભૂમિકા શું હોય છે, કિસાન અને શાહુકાર વચ્ચેના તેમજ કિસાન, ખેતમજૂર, જમીનદાર વચ્ચેના સંબંધો કેવા છે, એ દરેક બાબતોનો અભ્યાસ છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે. એ કીધું કે ગ્રામીણ સામાજિક સ્તરીકરણ, ગ્રામીણ ક્ષેત્રમાં સમાજમાં સ્તરીકરણ, અલગ વિભાગ કેવા છે, અલગ ભાગ કેવા હોય છે, એની અહીંયા ચર્ચા કરવાની છે. ત્યાં કીધું કે ગામડું મોટે ભાગે ખેતી અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલું છે અને ખેતીની બાબત છે એ જમીનની વહેંચણી આર્થિક સ્તરીકરણનો પાયો રચે છે. આર્થિક રીતે સમૃદ્ધ વ્યક્તિ કોણ તો કે જેમની પાસે જમીનનું પ્રમાણ વધારે છે એ આર્થિક સમૃદ્ધ, એમનાથી ઓછી જમીન, જમીન વિહોણા ખેડૂતો, જમીન વિહોણા લોકો, આમ જે વિભાગ પડેલા છે એ વિભાગ મુજબ આર્થિક રીતે જુદા જુદા સ્તર ગોઠવાયેલા હોય છે. તો અહીંયા કીધું છે કે સામાજિક સંસ્થાઓના અભ્યાસ ગ્રામીણ સમાજમાં કૃષિ, અર્થવ્યવસ્થા અને જમીન વહેંચણીએ આર્થિક સ્તરીકરણનો પાયો રચે છે અને જ્ઞાતિ વ્યવસ્થા સામાજિક વિભેદન અને સામાજિક સ્તરનો પાયો રચે છે. ખેતી વ્યવસ્થા છે આર્થિક બાબતોના સ્તર ઉભા કરે છે અને જ્ઞાતિ વ્યવસ્થા છે એ સામાજિક વિભેદન અને સામાજિક અંતર, જે જ્ઞાતિ વ્યવસ્થા છે એ બે જ્ઞાતિઓ વચ્ચેના અંતર દ્રષ્ટિપાત કરે છે. અહીંયા કીધું છે કે ગ્રામીણ સમાજશાસ્ત્ર આ કૃષિ વ્યવસ્થાની સત્તાની ઢબમાં નિર્ણાયક ભાગ ભજવે છે. ગ્રામીણ સમાજશાસ્ત્ર આ ઢબે ગામડામાં વિકસેલા સામાજિક સ્તરીકરણનો અભ્યાસ કરે છે. ત્યાં કીધું કે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે ગ્રામીણ ક્ષેત્રમાં આવા જે અલગ વિભાગો જેને આપણે સ્તરીકરણ કહીએ છીએ એ સ્તરીકરણની બાબતોનો અભ્યાસ છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે. ગામડામાં શાહુકારોની ભૂમિકા કેવી છે, જમીનદાર અને ખેડૂતો વચ્ચેના સંબંધો કેવા, ખેડૂતો અને મજૂર વચ્ચેના સંબંધો કેવા, આ દરેક બાબતોનો અભ્યાસ છે એ ગ્રામીણ સામાજિક સ્તરીકરણમાં
આ શું કે ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે। એ પછીની બાબત છે સમુદાય વિકાસ યોજના। તો અહીંયા કીધું કે સ્વાધીન ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે વિકસેલા નવા પરિબળોમાં સમુદાય વિકાસ યોજના મહત્વનું પરિબળ છે, જેને ગ્રામીણ સમાજ ઉપર સર્વાંગી અસર ઉમજાવી છે। ગ્રામીણ સમાજશાસ્ત્ર સમુદાય વિકાસ કાર્યક્રમોનો સમાજશાસ્ત્રી વિશ્લેષણ કરે છે, એના હેતુ તપાસી સમુદાય વિકાસ કાર્યક્રમોની ગ્રામીણ સમાજ ઉપર શી અસર થવા પામી છે તેને લગતા સમીક્ષાત્મક અભ્યાસો કરે છે। ત્યાં કીધું કે સમુદાય વિકાસ યોજના मतलब કે દરેક લોકો માટેનો વિકાસ કરવા માટે સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે એનો ગ્રામીણ જીવન ઉપર શું અસર થઈ છે એની બાબતને અભ્યાસ કરવાનો છે। ત્યાં કીધું કે સ્વાધીન ભારતમાં ભારત દેશ સ્વતંત્ર થયો, આપણે બધા જાણીએ છીએ કે એ સમયગાળા દરમિયાન આપણો દેશ સ્વતંત્ર થયો એ સમયગાળા દરમિયાન ભારતની પરિસ્થિતિ એકદમ ખરાબ હતી। આર્થિક રીતે એકદમ શું કહે કે ભારત દેશનું આર્થિક સમૃદ્ધિ છે એ યુરોપીય કન્ટ્રી એટલે કે ઇંગ્લેન્ડવાળા બધું એ બધી બાબતોથી પોતાના દેશ તરફ લઈ ગયા, તો એમને લીધે ભારતની જે આર્થિક સ્થિતિ છે એ ખૂબ જ ખરાબ હતી। તો એ પછી જે પંચવર્ષીય યોજનાઓ છે એ યોજનાઓમાં જુદી જુદી બાબતો છે એ બાબતોનો વિકાસ કરવા માટે પ્રયત્ન થયા છે। તો એ પંચવર્ષીય યોજનાઓમાં સમુદાય વિકાસ યોજનાઓનો સામેલ કરી અને ગ્રામીણ ક્ષેત્ર ગ્રામીણ સમુદાયોનો વિકાસ કરવા માટેના પ્રયત્નો થયા છે। સમાજશાસ્ત્ર છે એ આ ગ્રામીણ સમુદાય સમાજના કાર્યક્રમોનું વિશ્લેષણ કરે છે, એ કાર્યક્રમોનું ગ્રામીણ ક્ષેત્રના લોકો પર શું અસર થાય છે, સમુદાયનો વિકાસ કઈ રીતના થાય છે એ બાબતનો અભ્યાસ છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે। એ પછી પંચાયતી રાજ, તો એ કીધું કે સ્વતંત્ર ભારતમાં ગ્રામીણ સમાજના સર્વાંગી વિકાસ માટે તથા સામાજિક વિકાસમાં ગ્રામજનોની સહભાગીદારી શક્ય બનાવવામાં પંચાયતી રાજ અમલમાં મૂકવામાં આવ્યો। ગ્રામીણ સમાજશાસ્ત્ર પંચાયતી રાજના માળખામાં સમાજશાસ્ત્રી વિશ્લેષણ કરી તેની કામગીરી અને અસર તપાસે છે। પંચાયતી રાજ એ ગ્રામીણ સમાજમાં સામાજિક પરિવર્તન નિર્જાવમાં શી અસર ઉપજાવી છે તે તથા ગ્રામીણ સંગઠનોને આંતરગ્રામીય સંબંધો ઉપર તેની શી અસર થવા પામી છે તેનો અભ્યાસ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે। સાથોસાથ તે ગામડામાં મતદાન વર્તન અને મતદાનની ઢબને લગતા અભ્યાસો પણ કરે છે। આગળની બાબત છે કે પંચાયતી રાજ મતલબ કે ગ્રામીણ ક્ષેત્રમાં જે પંચાયતી રાજની શરૂઆત થઈ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું અને એમની શરૂઆત થઈ મતલબ કે સ્વતંત્રતા પછી જે ગામડાઓ છે એ ગામડાના લોકો છે એમને પણ શું કહે કે વહીવટી બાબતોમાં સામેલ કરવા માટે પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી। ગ્રામીણ ક્ષેત્ર છે એમાં ગ્રામ પંચાયતની સ્થાપના કરી અને ગામના લોકો છે એ પણ દેશના વિકાસ માટે ક્યાંક ને ક્યાંક સહભાગી બને એ માટેના પ્રયત્નો છે। તો આ જે પંચાયતી રાજ છે એનું માળખું કેવું છે, એ માળખાને લીધે લોકો ઉપર શી અસર થાય છે, એ ઉપરાંત આ જે ગ્રામીણ સમાજમાં જે સામાજિક પરિવર્તન નિર્જાવવામાં પંચાયતી રાજ શું અસર ઉપજાવી છે, જ્ઞાતિઓ વચ્ચેના સંબંધો કેવા છે, જ્ઞાતિ અને ધર્મ વચ્ચેના સંબંધો કેવા છે, એ દરેક બાબતો ઉપર અથવા આવી બાબતો ઉપર પંચાયતી રાજની શું અસર થઈ છે એ બાબતનો અભ્યાસ છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે। ઉપરાંત અહીંયા કીધું છે કે ગામડાના લોકોને મતદાન કરવાની જે પદ્ધતિ છે એમની ઢબ જે કઈ છે એ બાબતના પણ અભ્યાસો કરે છે। એ પછી આગળની બાબત છે સહકાર અને ગ્રામોદ્યોગ। તો એમાં કીધું છે કે ગામડામાં આયોજિત સ્વરૂપે સહકારી સંસ્થાઓ દાખલ કરવામાં આવી છે। ગ્રામીણ વિકાસ માટે વિકસાવવામાં આવેલી સહકારી મંડળીઓની રચના અને કામગીરી તથા ગ્રામીણ સમાજ ઉપર તેની અસર ગ્રામીણ સમાજશાસ્ત્રનું મહત્વનું વિષય ક્ષેત્ર બન્યું છે। એ જ રીતે ગામડામાં જે કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિકસાવવામાં આવ્યા છે, આ દ્વારા ગામડાના ઉદ્યોગીકરણે ગ્રામજીવન ઉપર ઉપજાવેલી અસરનો અભ્યાસ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે। સહકાર અને ઉદ્યોગના વિકાસમાં ઉદ્ભવતી વહીવટી સમસ્યાઓ પણ ગ્રામીણ સમાજશાસ્ત્ર તપાસે છે। એટલું કે સહકાર અને ગ્રામોદ્યોગ મતલબ કે ભારત દેશ સ્વતંત્ર થયો એ પછી ગામડામાં આયોજિત સ્વરૂપે સહકારી સંસ્થાઓ દાખલ કરવામાં આવી। તો આ જે સહકારી સંસ્થાઓ છે, આ જે મંડળીઓ છે, એ મંડળીઓની રચના, એમની કામગીરી, મંડળીઓની સ્થાપના પછી ગ્રામીણ ક્ષેત્રના લોકોની જરૂરિયાતો કેટલી પૂરી થાય છે એ દરેક બાબતોનો અભ્યાસ કરે છે। એ ઉપરાંત એમાં કીધું છે કે ગ્રામ ઉદ્યોગો એટલે
એટલે કે ગ્રામીણ ક્ષેત્રમાં કુટીર ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગો વિકસાવવામાં આવ્યા, જેથી કરીને ગામડાના લોકો છે એ પણ ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધે, પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવી શકે એ માટે આવા ઉદ્યોગોની પણ શરૂઆત થઈ. અને આ જે ઉદ્યોગો છે એ ઉદ્યોગે ગ્રામીણ ક્ષેત્રના લોકો ઉપર કેવી અસર કરી છે એ બાબતનો અભ્યાસ છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે. એ પછીની આગળની બાબત છે ભૂમિ સુધારણા અને ભૂદાન ચળવળ. તો અહીંયા કીધું કે સ્વતંત્ર ભારતમાં ગ્રામીણ સમાજને આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે અને આર્થિક સમસ્યાના સમાધાનના હેતુથી ભૂમિ સુધારણાને લગતા કાનૂની જોગવાઈઓ અમલમાં આવી હતી. આવા કાનૂનોમાં જમીનદારી કાયદો, ગણતકારો, જમીન ટોચ મર્યાદા કાનૂન વગેરેનો સમાવેશ થાય છે. આવા કાનૂનોથી ભૂમિ સંબંધોમાં શું ફેરફાર થયા, ગ્રામ જીવન ઉપર આ કાનૂનની શી અસર થઈ તેનો અભ્યાસ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે. ભૂમિ સુધારણા માટે સ્વૈચ્છિક સંગઠનો દ્વારા થયેલા પ્રયાસોમાં શ્રી વિનોબા ભાવેની ભૂદાન અને ગ્રામદાન ચળવળ નોંધપાત્ર છે. ગ્રામીણ સમાજશાસ્ત્ર ભૂદાન અને ગ્રામદાનનો હેતુ, કામગીરી અને જમીનની પુનઃવહેંચણીને લગતા મૂલ્યાંકનના અભ્યાસો કરે છે. એની બાબત છે કે ભૂમિ સુધારણા અને ભૂદાન ચળવળ. તો ભૂમિ સુધારણા મતલબ કે આપણે જોઈએ કે ભારત સ્વતંત્ર ભારત એટલે કે ભારત જ્યારે બ્રિટિશ સામ્રાજ્યના શાસન નીચે હતું એ સમયગાળા દરમિયાન કેટલાક લોકો છે એ ધીમે ધીમે જમીન વિહોણા થતા હતા, તો કેટલાક લોકો છે એમની જમીન વધતી જતી હતી, તો એમને એ જમીનદારો તરીકે સ્થાપિત થયા. અને અહીંયા કીધું છે કે એ જે જમીનદારો છે એ જમીનદારો ધીમે ધીમે એમની આર્થિક સ્થિતિ સારી થતી ગઈ. તો એ સમયગાળા પછી સમય એવો આવ્યો કે અમુક લોકો છે, મોટાભાગના લોકો છે જમીન વિહોણા થતા ગયા અને કેટલાક લોકો પાસે જમીનનું પ્રમાણ વધી ગયું. તો એ બાબતમાં સુધારા કરવા માટે જમીન સુધારણા એટલે કે જમીનદારી કાયદો, ગણતધારો કાયદો, જમીન ટોચ મર્યાદા કાનૂન વગેરે બાબતો છે એ બાબતોને દાખલ કરવામાં આવી અને એ મુજબ જમીનની ટોચ મર્યાદા કે કોઈ પણ વ્યક્તિ છે એની પાસે વધારેમાં વધારે આટલી જમીન હોવી જોઈએ, એનાથી જે વધારે જમીન છે એ જમીન સરકારે પોતાના હસ્તક કરી અને એ જમીન છે જેમની પાસે જમીન નથી, જે ખેડૂત જમીન વિહોણા થયા હતા એમને જમીન આપવામાં આવી. અને આ જે જમીન સુધારણાની બાબત છે એમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં જે વિનોબા ભાવે છે એમની ભૂદાન ચળવળ, એમણે શું કર્યું કે એ સમયગાળા દરમિયાન જે રાજા મહારાજાઓ જે શું કહે આર્થિક સમૃદ્ધ અથવા જે જમીનદારો છે કે જેમની પાસેથી જમીનનું મોટું પ્રમાણ હતું, એમની પાસેથી જમીન છે એ દાનમાં મેળવી અને પોતે મેળવેલી જમીન છે એ ખેતી વિહોણા છે, જેમની પાસે ખેતી નથી, જેમની પાસે જમીન નથી એવા લોકોને એ જમીન એમને હસ્તક કરી અને એમણે એક અગત્યનું કાર્ય કર્યું હતું. તો આમ ભૂમિ સુધારણા અને ભૂદાન ચળવળ છે એનો પણ અભ્યાસ છે ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે. એ પછીની આગળની બાબત છે ગ્રામીણ અશાંતિ. તો બ્રિટિશ અમલ દરમિયાન ગ્રામીણ અશાંતિના બીજ રોપાયા. ખાસ કરીને જમીનદારી અને રેતવાળી પ્રથાથી ગામડામાં નવા વર્ગનો ઉદ્ભવ થયો. આ વર્ગો વચ્ચે સામાજિક આર્થિક અંતર વધતું જવાને લીધે ગામડામાં વર્ગના પાયા પર વર્ગ સંઘર્ષની શરૂઆત થઈ. કિસાનો અને ખેત મજૂરો પોતાના હિતો સંતોષવા માટે સંગઠનો રચવા લાગ્યા અને સંગઠિત સ્વરૂપે ચળવળ શરૂ થઈ. આવી ચળવળોનો અભ્યાસ ગ્રામીણ સમાજશાસ્ત્ર માટે અગત્યનો બન્યો છે. એ જ રીતે ગામડામાં જ્ઞાતિના પાયા પર સંઘર્ષ થવા લાગ્યો. ગ્રામીણ સમાજશાસ્ત્ર ગ્રામીણ સમાજની અશાંતિ અને સંઘર્ષનું સ્વરૂપ તથા તેના કારણો અને અસરો તપાસે છે. ગ્રામીણ અશાંતિ અહીંયા કીધું કે બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં જ્યારે અંગ્રેજ સામ્રાજ્ય હતું ત્યારે અંગ્રેજોએ એમની જે શું કહે કે એમની જે બુદ્ધિ ચાતુર્ય છે એના લીધે સમાજમાં જે સમૃદ્ધ લોકો હતા એમને ધીમે ધીરે પોતાની તરફ કરતા ગયા. એમને એ જે લોકો છે એમને ગ્રામીણ ક્ષેત્ર છે, ગ્રામીણ ક્ષેત્ર અથવા શહેરી ક્ષેત્રમાં જે સમૃદ્ધ લોકો હોય એને ગામડાનો અથવા એમના વિસ્તાર છે વિસ્તારમાંથી કર ઉઘરાવવાની ચોપડી કરવામાં આવી. એને લીધે શું થયું તો કે આ જે જમીનદારો છે ધીમે ધીમે સમૃદ્ધ થતા ગયા અને જે ખેડૂત વર્ગ હતા એ ધીમે ધીમે પાયમાલ થતા ગયા. એમની ખેતી પણ આ જમીનદારો છે એ હડપતા ગયા. તો એને લીધે એક વર્ગ ઊભો થયો કે જમીનદારી વર્ગ અને બીજો ખેડૂત વર્ગ અથવા મજૂર વર્ગ. તો આ બંને છે એ બંને વર્ગની વચ્ચે છે સંઘર્ષની શરૂઆત થઈ. આ જે રોપાયેલા બીજ છે એ સ્વતંત્રતા પછી છે એમનું પ્રમાણ વધતું ગયું. એ પછી અહીંયા કીધું છે કે કિસાનો અને ખેત મજૂરોએ પોતાના હિતો સંતોષવા માટે સંગઠનોની રચના કરી.
સંગઠનોની રચના કર્યા બાદ એ લોકોએ પોતાના હિત સંતોષવા માટે શું કહે કે ચળવળો કરી અને આમ ગ્રામીણ ક્ષેત્રમાં છે અથવા ભારતીય સમાજમાં છે એક સંઘર્ષની શરૂઆત થઈ। એ ઉપરાંત જ્ઞાતિ સંઘર્ષો આવી જુદી જુદી બાબતો છે એ બાબતોનો અભ્યાસ છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે। એ પછી આગળની બાબત છે ગ્રામીણ સમસ્યાઓ। તો કે ગ્રામીણ ભારતમાં પ્રવૃત્તિ અસ્પૃશ્યતા, ગરીબી, અસમાનતા, બેકારી, દેવું વગેરે જે સમસ્યાઓ છે એનું સ્વરૂપ, તેના કારણો અને પરિણામોનો અભ્યાસ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે। ગ્રામીણ સમાજની સમસ્યાઓ અને તેના ઉકેલ માટેના સરકારી તથા શૈક્ષિક સંગઠનોના પ્રયાસોને લગતા અભ્યાસો ગ્રામીણ સમાજશાસ્ત્રના વ્યવહારલક્ષી ગ્રામીણ સમાજશાસ્ત્ર જેવી શાખાના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે। એ કીધું કે ગ્રામીણ સમસ્યાઓ મતલબ કે ગામડામાં જોવા મળતી ભારતીય ગ્રામીણ ક્ષેત્રમાં પ્રવૃત્તિ અસ્પૃશ્યતા, બેકારી, ગરીબી, દેવું જે મુખ્ય સમસ્યાઓ છે એમનું સ્વરૂપ કેવું છે, એના કારણો, એમના પરિણામો, ગ્રામીણ સમાજશાસ્ત્ર આ દરેક બાબતોનો અભ્યાસ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે। ગ્રામીણ સમાજની સમસ્યાઓ, તેના ઉકેલ માટેના જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એમણે જે કાર્ય કર્યા છે, એમના જે પરિણામો જે આવેલા છે એ દરેક બાબતોનો અભ્યાસ છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે। અને છેલ્લી બાબત છે ગ્રામીણ પરિવર્તન। તો એમાં છેલ્લી બાબતમાં છે કે ગ્રામીણ સમાજશાસ્ત્ર ગ્રામીણ સમાજમાં આવતા પરિવર્તનનો અભ્યાસ કરે છે। આ પ્રકારના અભ્યાસમાં તે ગ્રામીણ પરિવર્તનમાં સહકાર અને અવરોધક પરિબળોનું સ્વરૂપ, વ્યાપ તથા તેની અસર તપાસે છે। ગ્રામીણ સમાજમાં આવી રહેલા પરિવર્તનની દિશા કેવી છે અને પ્રત્યેક ગ્રામીણજનો ઉપર એમની કેવી અસર થાય છે, તેના પ્રતિભાવો કેવા છે તે પણ તપાસે છે। ગ્રામીણ પરિવર્તનને લગતા અભ્યાસોમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર વિવિધ સંસ્થામાં આવતા પરિવર્તનો ઉપરાંત નેતૃત્વમાં આવતા પરિવર્તનોનો પણ અભ્યાસ કરે છે। એ કીધું કે ગ્રામીણ પરિવર્તન ગ્રામીણ ક્ષેત્રમાં જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ ગ્રામીણ ક્ષેત્રમાં કેવા પરિવર્તનો આવતા હોય છે, એ પરિવર્તનોની લોકો ઉપર અસર શું થાય છે, તો એ બાબતનો અભ્યાસ કરે છે। અને અહીંયા કીધું છે કે પરિવર્તનની દિશા કેવી છે, મતલબ કે એ જે પરિવર્તનો થાય છે એ લોક ઉપયોગી છે કે લોકો માટે નુકસાનકારક છે, એ દરેક બાબતોનો અભ્યાસ છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે। અને અહીંયા કીધું છે કે આ પરિવર્તન આવે છે એમાં સામાજિક સંસ્થાઓ અથવા જુદી જુદી સંસ્થાઓ છે એમાં જે પરિવર્તન આવતા જાય છે એ પરિવર્તનોનો અભ્યાસ પણ ગ્રામીણ સમાજશાસ્ત્ર કરે છે। તો અહીંયા ગ્રામીણ સમુદાય ગ્રામીણ સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્ર અહીંયા પૂર્ણ થાય છે। એ પછીની શું કહે કે આગળની જે બાબતો છે એ બાબતોમાં ગ્રામીણ સમાજશાસ્ત્રનું મહત્વ એ બાબતનો આપણે અભ્યાસ કરશું। એમાં છે ઐતિહાસિક દ્રષ્ટિએ ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્રનું મહત્વ। આગળની જે બાબત છે એમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર મહત્વના જે કેટલાક ટોપિક છે એ ટોપિકને આપણે હવે આગળ ચર્ચાઓ કરશું।